પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ અને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। 7મી માર્ચે પીએમ મોદી સુરતની મુલાકાત લેશે તો 8મી માર્ચે નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે। સુરતમાં લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડમાં સંબોધન માટે તેઓ હાજર રહેશે, જ્યારે કે કાર્યક્રમ પહેલા તેઓ 1.5 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી ધનરાજ, જ્યારે પીએમ આવી રહ્યા છે ત્યારે કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે સુરતમાં? જી બિલકુલ, કાર્યક્રમ સ્થળ અને રોડ શોનો જે વિસ્તાર દુલ્હનની જેમ શણગારાયો છે। સૌથી પહેલા રોડ શો જ્યાં થનાર છે, રોડનો વિસ્તારનો નજારો બતાવીશું। દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે જે પ્રમાણે ત્રિરંગા રોડ યાત્રા હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। ઠેર ઠેર ભાજપના ઝંડા જોવા મળી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અનેક યોજનાઓ જે મૂકી છે એમની તમામ પ્રતિકૃતિ અત્યારે હાલ મૂકવામાં આવી છે। આ રોડ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ 1.5 કિલોમીટર રોડ શો કરીને આગળ વધશે અને ત્યારબાદ સભાને સંબોધન કરનાર છે। ત્યારે સુરતવાસીઓમાં અનોખો થનગનાટ છે એ જોવા મળી રહ્યો છે। દુલ્હનની જેમ જ્યારે શણગારવામાં આવ્યું છે ત્યારે સુરતના નીલગિરી સર્કલ છે, નીલગિરી સર્કલ વિસ્તાર તમે જોઈ શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓ અત્યારે હાલ મૂકવામાં આવી છે। ત્યારે ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનું હોય, એ તમામ યોજના અત્યારે મૂકવામાં આવી છે। સામે છેડે તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કાર્યક્રમ સ્થળે આવનાર છે ત્યાં પણ અત્યારે હાલ તૈયારીઓ છે એ આટોપવામાં આવી છે। ત્યારે સુરતવાસીઓમાં એક ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ સુરત આવે એ પહેલાં સેલવાસ જવાના છે, ત્યારે તેને લઈને પણ અત્યારે હાલ માહિતી મળી રહી છે। ત્યારે જે પ્રમાણે 7 તારીખે બપોરે 12 કલાકે તેઓ પ્રસ્થાન કરનાર છે, ત્યારે 1.5 કલાકે સુરત એરપોર્ટ ઉપર તેમનું આગમન થશે। 1:45 સુરત એરપોર્ટથી તેઓ હેલિકોપ્ટર મારફત સેલવાસા જશે। સેલવાસાથી સાંજે 4 કલાકે હેલિકોપ્ટર મારફત સુરત પરત પાટિયા ખાતે બનેલ હેલીપેડ પર પહોંચે અને 4:15 કલાકે જે પરત પાટિયા રોડ છે રોડ શો થકી 5 કલાકે લિંબાયત નીલગિરી સ્થળ છે, આ સ્થળ તમે જોઈ શકો છો ત્યાં પહોંચી જશે। ત્યારે રોડ શોને લઈને તડામાર તૈયારીઓ છે એ કરવામાં આવી છે। લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવનાર છે, ત્યારે તેને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ચૂક્યું છે। બીજા દિવસે એટલે કે 8 માર્ચે સર્કિટ હાઉસથી સવારે 10:55 કલાકે સુરત એરપોર્ટ જવા રવાના થશે અને એરપોર્ટથી 11:30 કલાકે હેલિકોપ્ટર મારફત નવસારી પહોંચશે અને 2 કલાકે નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરીને ફરી સુરત એરપોર્ટ આવશે। ત્યારે 3 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે। આ પ્રમાણે જે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને રાહ જોવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।